જય શ્રી રામ મિત્રો. ડે 4 365 ડેઝ હનુમાન દાદા ચેલેન્જમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ઘણા લોકો પૂછે છે કે સારંગપુરના હનુમાન દાદાને કષ્ટભંજન દેવ કેમ કહેવામાં આવે છે. તો ચલો જાણીએ. કારણ કે જ્યાં ભક્ત દુઃખ લઈને આવે છે ને, ત્યાંથી આશા લઈને પાછો જાય છે. કહેવાય છે કે જ્યારે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજીની સારંગપુરમાં સ્થાપના કરી ત્યારે એવી પ્રાર્થના કરી હતી કે હે દાદા, અહીંયા આવેલા હરેક ભક્તના દુઃખ તમે દૂર કરો. અને ત્યારથી આજ સુધી લાખો લોકો અહીંયા વિશ્વાસ લઈને આવે છે. કોઈ ડર લઈને આવે છે, કોઈ બીમારી લઈને આવે છે, કોઈ મનનું દુઃખ લઈને આવે છે, પણ દાદાના દરબારમાં આવીને મનમાં શાંતિ જરૂર મળે છે. એટલે જ તો આખી દુનિયા એમને પ્રેમથી કહે છે કષ્ટભંજન દેવ. જો તમે પણ દાદા પર વિશ્વાસ રાખો છો તો દિલથી જરૂર કમેન્ટ કરજો, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.